અને હવે વાત કરીએ ગાંધીધામ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 4, 5 અને 6 માં શું સમસ્યા છે। આ સાથે આ વિસ્તારના કામોને લઈ સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતા પાસે શું આશા અપેક્ષાઓ છે, આવું સાંભળીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાતમાં ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4, 5, 6ની વાત કરશી। તસવીરમાં જોઈ શકાય છે વોર્ડ નંબર 4, 5, 6ના લોકો જે છે તે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે। ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામમાં કેટલી સમસ્યા હજુ છે, લોકોને શું આશા અપેક્ષા છે મહાનગરપાલિકા પાસે, સીધા વાત કરીશું। પ્રકાશભાઈ, તમને પૂછવા માંગીશ, મહાનગરપાલિકા બની છે, ચૂંટણી આવવાની છે, કેટલા કામો પહેલે થયા છે, શું આશા અપેક્ષા? પહેલાં તો હું એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિસ્તારની સમસ્યાઓને વાચા આપવા માટે આપશે સમય આપ્યો। હર્ષદભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। હું કહેવા માગું છું કે આપણી ગાંધીધામ મહાનગરપાલિકા થઈ છે ત્યારથી કામોની શરૂઆત તો થઈ ગઈ છે, પણ હજી પ્રાથમિક કામો એવા ઘણા બધા છે જેની જરૂરિયાત છે અને લગાતાર કામ પણ ચાલુ છે। જો હજી ઇલેક્શન મોડા થયો હોત તો હજી ગાંધીધામના અને અમારા વિસ્તારના મોટા ભાગના કામો થઈ ગયા હોત એવું અમને દેખાય છે। જી, ચોક્કસથી શું મહત્વ મેન સમસ્યા શું છે અત્યારે પ્રાથમિક સુવિધામાં? પ્રાથમિક સુવિધામાં તો આપણે કહી શકીએ કે લાંબા ટાઈમથી આજે અમારા એરિયાના ઇન્ટરનલ રોડ છે લગભગ 20-25 વર્ષથી બન્યા નથી। પાણીની રેગ્યુલર તકલીફો રહે છે, ડ્રેનેજને લગતી છે। તમે જોઈ શકો છો આ સ્ટ્રીટ લાઇટ, હું તમને એક ખાસ ફોકસ કરવા માટે કહીશ સ્ટ્રીટ લાઇટ બાજુ। આટલી નાની સ્ટ્રીટ લાઇટ જેનો પડછાયો નીચે સુધી પણ નથી આવતો, આવી વ્યવસ્થા જે પાછળ થઈ છે। અમે આશા રાખીએ નવા મહાનગરપાલિકા બની છે, આશા કરીએ કે એ લોકો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ આવનારા બજેટમાં જે હમણાં હાલમાં જ રજૂ થયું છે તો એમાં કંઈક અમારા વિસ્તારને ધ્યાન રાખે। જે આટલા વર્ષોથી અન્યાય થતો આવ્યો છે, બહારું માણસ કોઈ બી આવીને અમારા વિસ્તારમાં મૂકી દે, અહીંયાના લોકોને જાણતો, જમીન સાથે જોડાયેલો, આજ સુધી આ વિસ્તારના લોકોને અન્યાય થતો આવ્યો છે। તો અમે એવું સર્વે લોકોની માંગણી છે કે જે આ વિસ્તારને જાણતા હોય, જે આ વિસ્તારમાંથી આવતા હોય એ લોકોને લે, જેને મૂળભૂત સમસ્યાની નોલેજ હોય અને બધી રીતે કાર્યરત હોય। તો આશા છે મહાનગરપાલિકાના કમિશનર સાહેબનું વિઝન અમને જોઈએ છે, બહુ સારું છે અને આવનારા ટાઈમ લાગશે, સારું થશે, પણ અપેક્ષા એવી છે કે અન્યાય ન થાય એવું થોડુંક મૂળભૂત સમસ્યાઓને લઈને ધ્યાન રાખે। જી દાદા, કેટલા દિવસે પાણી આવે છે, શું સમસ્યા? ક્યારેક 3 દિવસે આવે, ક્યારેક 4 દિવસે આવે, કોઈ ઠેકાણું નથી હોતું। ક્યારેક આવે તો રેગ્યુલર સરખું આવે છે ને નથી આવતું તો વચ્ચે બિલકુલ નથી આવતું। અને હમણાં હાલ એવી સમસ્યા છે કે પાણી ને ગટરનું પાણી મિક્સ થઈને એમાં બદબૂ આવે છે, તો એ ભાઈ તમને વાત કરશે। પણ મને ખાસ જે અપેક્ષા છે કે આ જેમ પ્રકાશભાઈ અને અર્પિતભાઈએ કીધું કે આપણા એરિયાનો કોઈ વ્યક્તિને પ્રતિનિધિત્વ મળે જેથી આ એરિયાથી વાકેફ હોય ને એની સમસ્યાઓને સારી રીતે રજૂ કરી શકે। સૌથી મોટી અપેક્ષા એ છે, અને મહાનગરપાલિકા આવ્યા પછી જરૂરથી અમે ઘણા બધા કામો જોઈ રહ્યા છીએ અને આશા કરીએ છીએ કે આપણા એરિયામાં પણ આ જે સમસ્યાઓ છે જે રજૂ કરી એનું નિરાકરણ આવશે એવી મને પૂરી આશા છે। પણ અમારા એરિયાનો કોઈ એવા વ્યક્તિને ટિકિટ મળે કે જે આ બધી વસ્તુને સમજતો હોય એવી જ અપેક્ષા છે। જય હિન્દ। ચોક્કસથી મહાનગરપાલિકા બની, વિકાસના કામો થઈ રહ્યા છે, क्या कहेंगे, क्या समस्या है आपके यहाँ? देखिए, काम चालू है, बहुत खुशी की बात है और सभी के लिए और अच्छी बात है। लेकिन जो रोड रास्ते का काम चालू है वहाँ पे कुछ खाली प्लॉट हैं, उन प्लॉटों में अभी गटर का कनेक्शन नहीं है, पानी का कनेक्शन नहीं है। तो जैसे ही उसका काम चालू करेंगे तो उसको फिर वापस से तोड़ना पड़ेगा। तो जो भी काम चालू है वो काम का ऊपर का जो एक नॉलेज वाला बंदा हो कि बाद में नहीं तोड़ना पड़े, जो भी व्यवस्थित हो रहा है वो व्यवस्थित रहे, फिर किसी को असुविधा नहीं हो। क्योंकि अभी जो बन रहा है तो बनने में भी लोगों को प्रॉब्लम तो रहता ही है, उस टाइम इतना झेलते हैं, फिर बाद में बने फिर उसको तोड़ें, तो ये बार बार प्रक्रिया दोहरानी नहीं पड़े। तो एक बार अच्छे नॉलेज वाले बंदे को रख के सुपरविज़न में और ये सारे मुद्दाओं पे ध्यान दिया जाए कि भाई ये रिपीट नहीं हो। जो भी पानी का कनेक्शन, गटर का कनेक्शन खाली प्लॉटों में बाकी है उसको करके फिर वहाँ पे रोड का काम पूरा किया जाए। જી ચોક્કસથી, તમે શું કહેશો? ગટરની સમસ્યા કેટલા સમયથી અહીંયા સતાવી રહી છે? ગટરની સમસ્યા લગભગ 5-6 મહિનાથી ચાલુ જ છે। એક વ્યક્તિ અમારી ક્લબની પણ સહાયતા લે છે। અમે એવી આશા રાખીએ છીએ કે મહાનગરપાલિકા ગટરને ને પાણીને ને રોડની વસ્તુને ધ્યાનમાં રાખે, સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખે, જેથી કરીને કોઈને કોઈ જાતનું નુકસાન ન જાય સાહેબ। તો એવી આશા છે કે જે કામો પૂરા થાય છે એ ઝડપી પૂરા થાય
એવી નગરપાલિકા પાસે આશા. પહેલે નગરપાલિકાના કાઉન્સિલરો હતા, અત્યારે વહીવટી શાસન છે, કેવી રીતે વિકાસ જોઈ રહ્યા છો તમારા વોર્ડમાં? વિકાસમાં તો વાત કરીએ, જે ગુરુકુળનો અત્યારે આરસીસી રોડ બન્યો છે એની અંદર 2011 અને 25માં ચાલુ થયું હતું કામ, હજી સુધી પૂર્ણ નથી થયું. હજી એવા ને એવા ખાડા પડ્યા છે, ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે. આજે કોઈ વ્હીકલ લઈને જાય છે, છોકરાઓ સાયકલ લઈને જાય છે, એ ખાડાની અંદર પડે છે. અને એનું જવાબદાર કોણ? તંત્ર જવાબદાર? કોઈ જે કામ છે એ પૂર્ણ થયું જ નથી હજી સુધી. 2011માં મહિનાથી કરીને આજે આ 3જો મહિનો ચાલે છે સાહેબ. 5 મહિનાથી હજી સુધી રોડનું કામ પૂર્ણ નથી થયું સાહેબ. શું આશા અપેક્ષા છે? અપેક્ષા તો એમ છે કે ભાઈ ક્યારે થશે, અમે તો એ જ આશા રહી બેઠા છીએ કે આ બધું ક્યારે પૂર્ણ થવાનું છે. અને જે મહાનગરપાલિકા આવી છે તો આ બધું છે એ તંત્ર વ્યવસ્થિત કરે કામ, અને ગુરુકુળ વાસીઓને જે આ પરેશાની છે એ બધી એની નિર્વાણ લાવે. ચોક્કસથી દાદા શું કહેશો? વરસાદમાં પાણી ભરાય છે, શું કહેશો, કેટલી સમસ્યા પડે? સમસ્યા તો છે જ પાણીની, પણ હવે ડેવલપમેન્ટ થાય છે તો કદાચ સમસ્યા દૂર થશે એવી આશા છે. પણ અત્યારે જે ડેવલપમેન્ટ નગરપાલિકા કરી રહી છે એ અચાનકથી કોઈ પણ રોડ તોડવો કે લાઇટ કનેક્શન લેવું કે ગટર કનેક્શન કોઈ જાણ કર્યા વગર થાય છે, અને નિર્ધારિત સમયમાં કામ પૂરું નથી થતું. 10 મિનિટ પહેલાં જે રોડે નીકળ્યા 10 મિનિટ પછી રોડ બંધ હોય છે, એટલે વારંવાર ગોળ ગોળ ફરવું પડે છે. આખું ગામ આ બાબતથી પરેશાન છે. ચોક્કસથી દાદા શું કહેશો? વિકાસ માટે દબાણો તોડ્યા છે, વિકાસ થશે મહાનગરપાલિકાનો, શું કહેશો? તમારા વોર્ડમાં શું આશા અપેક્ષા? બહુ સારો આવકાર છે. સૌથી પહેલાં તો કહું, મેન હાઈવે છે એના દરેક કટ બંધ કરવા જોઈએ. મહાનગર સિટીમાં 2-2 કિલોમીટર રાઉન્ડ મારીને આવવું પડે છે, એ બરોબર વ્યાજબી છે. એક્સિડન્ટના હિસાબે આ લોકો કે છે બમ્પ મૂકો, બમ્પ ના મૂકાય હાઈવે પર. એટલે મારી નમ્ર વિનંતી છે કે જેટલા કટ છે કેપીટીથી લઈ અને આદિપુર સુધી એ અંદરના બધા કટ બંધ કરે અને મેન ફરીને આવે. સિટી જેવો માહોલ બનવો જોઈએ મહાનગરપાલિકા ત્યારે જ કહેવાશે. અને બીજી એક સજેશન હતું સ્ટ્રીટ લાઇટ માટે ખાસ. સ્ટ્રીટ લાઇટમાં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. લેટેસ્ટ ટેકનોલોજીમાં સવારે અજવાળું થાય એટલે ફોટોસેલ ઓપરેટ થાય, લાઇટ બંધ થઈ જાય. રાત્રે અંધારું થાય, ફોટોસેલ ઓપરેટ થઈ જાય, લાઇટ ચાલુ થઈ જાય. તો આ સિસ્ટમ લાવવાથી દરેકને ફાયદો મળશે. આનામાં અત્યારે ટાઈમર પાવર આખો દિવસ બંધ રાખે છે આ લોકો સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સમાં, ત્યારે એ સમયે ટાઈમર પાછળ જતું રહે છે. એટલે બપોરે 2 વાગે લાઇટ ચાલુ થાય, રાત્રે 10 વાગે બંધ થાય, 10 વાગે ચાલુ થાય, સવારે 5 વાગે બંધ થાય. તો આના માટે મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે ફોટોસેલ મૂકવામાં આવે. લેટેસ્ટ ટેકનોલોજી ચાલુ છે અત્યારે. ચોક્કસથી તમે શું કહેશો? કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવશે, શું આશા અપેક્ષા? નવા ચૂંટણીનું તો કાંઈ નથી, પણ જે રોડ રસ્તાના કામ ચાલુ થાય તો જલ્દીથી જલ્દી પૂર્ણ થાય. કેમ તો કે 4-4, 5-5, 6-6 મહિના ત્યાં એક રોડના કામ ચાલુ છે. અમારો ગુરુકુળનો રોડ છે, આજે નવરાત્રિ પછી દિવાળી પહેલાંનો કામ ચાલુ થયો છે એક સાઈડનો, અને કટ પણ બંધ રાખેલા હોય છે. તો પહેલું એક તો પૂરું કરો, પછી બીજા ચાલુ કરો. ચોક્કસથી તમે શું કહેશો? કામકાજ તો બરોબર છે. અમારા ઘરે 3 દિવસે 4 દિવસે પાણી આવે છે. આજે એટલું ખરાબ ને ગટરનું પાણી આવ્યું, 4 દિવસથી પાણી નહોતું ને છતાં પાણી આવ્યું, ગટરનું પાણી આવ્યું. તો એ પાણીનો નિકાલ હવે કઈ રીતે કરવો? બીજું કે આ કચરો લેવાવાળી ગાડી આવે છે, ગાડીનું કોઈ ટાઈમ ટેબલ નથી. ઘરના લેડીઝો કામ કરતા હોય કે અગદી સવારે 7 વાગે આવે છે, બીજે દી બપોરે 12 વાગે આવે છે. તમારે કચરો લઈને નાખવા ક્યાં જાઓ? બધા ઘરના કામ કરતા હોય. અને રસ્તા ઉપર એટલું બધું ખરાબ છે ને, કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, લાઈન નાખે છે, તે ઘર પાસે ખોદીને જતા રહે છે, પછી દબાણ પૂરું કરતા છે નહીં. અને નાના નાના છોકરાઓ અંદર પડી જાય તો જવાબદાર કોણ રહેશે? મેં મ્યુનિસિપાલિટીમાં ઓનલાઈન રિક્વેસ્ટ પણ નાખી કે આ પ્રોબ્લેમ છે તો આનું સોલ્યુશન આપો, પણ એમાંથી એમ કે છે કે અંતર કામ ચાલુ છે, તે કામ પૂરું થશે ત્યારે થઈ જશે. પણ છેલ્લા 1.5 મહિનાથી ખાડો ખોદેલો છે. હજી મારે ઘરે આવીને જોઈ જાઓ અંદર પાણી કેટલું ખરાબ ભરેલું છે, ખાડા ખોદેલા છે. અમે જાતે ખાડા બુરીએ છીએ. નાના નાના છોકરાઓ છે તેનું જવાબદાર કોણ રહેશે? જી દાદા શું કહેશો? તમે વડીલ છો, આટલા વર્ષથી નગરપાલિકા જોઈ, હવે મહાનગરપાલિકા આવી છે, શું આશા અપેક્ષા છે? મહાનગરપાલિકા આવ્યા પછી કામ પૂરજોશમાં ચાલુ છે, અને બીજા ભાઈઓએ રજૂઆત કરી એ પ્રમાણે છે. એના સિવાય મારું કહેવાનું એમ છે કે ઘરના ગેટ પાસે જ્યારે કેબલ કે પાઇપલાઇન નાખવામાં આવે છે ત્યારે અહીંયાના રહેવાસીઓ પૂરેપૂરો એમાં સહકાર આપે છે, અને એમાં કોઈ જાતનો પણ વાંધો લેતા નથી. અને પાઇપલાઇન કે કેબલ પડી ગયા પછી એને લેવલ જે કરવાનું આવે એ લેવલ બરાબર થતું નથી, અને એમને એમ ખાડા ટેકરા પડ્યા રહે છે. એટલે ઘરની અંદર આવવા જવામાં થોડી તકલીફ પડે છે. તો પાઇપલાઇનનું કામ થઈ જાય કે કેબલનું કામ થઈ જાય ને પછી તરત લેવલ થાય એ જરૂરી છે. મહાનગરપાલિકા બની છે, હવે શું આશા અપેક્ષા રાખો છો વિકાસની? અમે વિકાસ થશે એવું અમને લાગે છે, અને કામગીરી સારી છે, અને સતત ચાલુ રહે
એવી અમારી માંગણી છે. જી ચોક્કસથી તો આ હતા વોર્ડ નંબર 4, 5, 6ના રહીશો જેઓ કહી રહ્યા છે કે મહાનગરપાલિકા પાસે એ લોકોની આશા અપેક્ષા છે પ્રાથમિક સુવિધા જે છે તે લોકોને મળે, જે રસ્તાના કામ ચાલુ છે તે રસ્તાના કામ ઝડપથી આ રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવે, સ્ટ્રીટ લાઇટ છે તે બદલવાની માંગ જે છે તે લોકો કરી રહ્યા છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, ગાંધીધામ.